નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધવલ પરમાર. આજરોજ વડોદરા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ વિશાળ રેલી કાઢીને વિજય મુહૂર્તમાં પોતાનો ઉમેદવારી પત્ર ભર્યો હતો. સવારે પ્રથમ પંચમુખી હનુમાનજી મંદિરે પૂજન અર્ચન કર્યા બાદ ડોક્ટર જોશી સીધા ઇસ્કોન મંદિરે આવી પહોંચ્યા હતા. શહેરની તમામ વિધાનસભા મત વિસ્તારના કાર્યકરો સહિત સાંસદ રંજન ભટ્ટ, રાવપુરાના ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા, માજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ, શહેરવાડીના ધારાસભ્ય મનીષા વકીલ, અકોટાના એમએલએ ચૈતન્ય દેસાઈ અને વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ પણ ઇસ્કોન મંદિરથી નીકળેલી રેલીમાં જોડાયા હતા. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ સુખડિયા સહિત અન્ય વડીલો પણ ઉપસ્થિત રહ્યા હતા. ઇસ્કોન મંદિર ખાતે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના સ્વયંસેવકો પણ ખાસ જોડાયા હતા. એ પાછળનું કારણ એ પણ હતું કે ડોક્ટર હેમાંગ જોશી એ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના અધ્યક્ષ તરીકેની જવાબદારીનું પણ નિર્વહન કરી રહ્યા છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના માજી સિન્ડિકેટ સેનેટ સભ્ય ડોક્ટર જીગર ઇનામદારે જણાવ્યું હતું કે ડોક્ટર જોશી એ જિલ્લાવાસીઓની આશા અને અપેક્ષાને પરિપૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ રોલ અદા કરશે. વ્યક્તિગત રીતે તો આનંદનો વિષય હોય જ, પણ વડોદરાના નાગરિકો માટે એક નવી આશાનો જન્મ થઈ રહ્યો હોય એવો આજનો આ પ્રસંગ છે. એક એવું વ્યક્તિત્વ જેમને જ્યારે નેતૃત્વ માટેની તક આપવામાં આવી, એમણે એમનું નેતૃત્વ, એમની ક્ષમતાને પુરવાર કરી. નવોદય વિદ્યાલયમાં ભણનાર એક વિદ્યાર્થીથી શરૂ કરી અને ફિઝિયોથેરાપી માટેનું એક જુદું એસોસિએશન શરૂ કરવું, ફિઝિયોથેરાપી કાઉન્સિલના સદસ્ય તરીકે ફિઝિયોથેરાપિસ્ટ મિત્રોના અધિકાર માટે લડવું, ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના જીએસ તરીકે વિદ્યાર્થીઓ માટે લડવું અને છેલ્લે શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ સમાજના છેવાડાના નાગરિકોના બાળકોના ઉત્તમ શિક્ષણ માટેની ચિંતા કરવી. કોઈ એક એવું વ્યક્તિત્વ હોય જે જીવનના તમામ ક્ષેત્રમાં જ્યાં તક મળે ત્યાં સમાજ માટે કંઈનું કંઈ સારું કરવા માટે, પોતાની જાતને સમર્પિત કરવા માટે તત્પર હોય. એક યુવા નેતૃત્વ, 33 વર્ષનો એક વ્યક્તિ, એટલે આખા ગુજરાતના સૌથી યુવા સાંસદ અને આખા ભારતના સૌથી યુવા સાંસદમાંના એક ડોક્ટર હેમાંગ જોશી જ્યારે આજે નામાંકન ભરવા જઈ રહ્યા હોય, વડોદરાના નાગરિકોમાં એક જુદી આશાનો સંચાર થઈ રહ્યો છે. બધાને એવું લાગે છે કે વડોદરાને વૈશ્વિક ફલક પર પોતાની જે એક ડિઝર્વ કરતી જગ્યા છે એ જગ્યા આપવા માટે આ વ્યક્તિ સક્ષમ છે. વડોદરાના ઇતિહાસમાં હાઈએસ્ટ લીડથી ડોક્ટર હેમાંગ જોશી જીતે એ પ્રકારનું વાતાવરણ સમગ્ર વડોદરામાં દેખાય છે. યુવાનોને એવું લાગે છે કે અમે પોતે ઉમેદવાર છીએ. યુવાનોને એવું લાગે છે કે આ એક એવો વ્યક્તિ છે કે જેને અમારે સાહેબ નહીં કહેવું પડે, એના ખભે હાથ મૂકીને અમે અમારી સમસ્યાઓની ખુલીને વાત કરી શકીશું. અને એટલા માટે પોતાનું તત્વ, અપનત્વ જેનામાં ફીલ થાય એવા ડોક્ટર હેમાંગ જોશી જ્યારે આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે, ખૂબ આનંદની અનુભૂતિ છે અને વડોદરાના ઇતિહાસની હાઈએસ્ટ લીડ રેકોર્ડ તોડવાની સંભાવનાઓ પૂરેપૂરી વડોદરાના લોકોના ઇતિહાસના ઉત્સાહમાં દેખાય છે. ડોક્ટર જીગર, આપને લાગે છે કે પ્રધાનમંત્રીએ કીધું છે કે વિકસિત ભારતનો સંકલ્પ જેમને લીધો છે તેમાં દેશની દિશા અને દશા બદલવા માટે યુવાઓની અને મહિલાઓની આ બેની ભૂમિકા બહુ જ અહેમ રહેવાની છે. આપ માનો છો કે ડોક્ટર હેમાંગ જોશીનું ઉમેદવારી તરીકે પસંદ થવું એ પણ એક ગેમ ચેન્જર ફેક્ટર છે? બિલકુલ. ભારત વિશ્વનો સૌથી યુવા દેશ છે અને વિશ્વના સૌથી યુવા દેશમાં યુવાઓનું પ્રતિનિધિત્વ સંસદમાં હોવું એ જરૂરી છે. નરેન્દ્રભાઈ માટે હંમેશા એવું કહેવાય છે કે એ સરપ્રાઈઝ આપતા હોય છે અને ડોક્ટર હેમાંગ જોશીની પસંદગી આટલી મોટી સરપ્રાઈઝ આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વએ વડોદરાને જે આપી છે, વડોદરા પૂરી મજબૂતીથી એમની પસંદગીને યથાર્થ ઠેરવશે એવો અમને વિશ્વાસ છે. ઇસ્કોન મંદિરથી શરૂ થયેલી આ રેલીમાં દીકરીઓ દ્વારા માથા ઉપર કળશ ધારણ કરીને ડોક્ટર હેમાંગ જોશીને સુકન કરાવવામાં આવ્યા હતા. ભર ગરમીમાં પણ ભારતીય જનતા પાર્ટીના દેવદુર્લભ કાર્યકરોએ પાર્ટી પ્રત્યેની નિષ્ઠા બતાવીને એનાથી સ્પષ્ટપણે ફલિત થયું હતું કે હાલ સંગઠન કેટલું સાબુત છે. સવારે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા માટે ઉત્સાહભેર વાતાવરણમાં નીકળેલી આ રેલી બપોરે 12 કલાકે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચી હતી. આતશબાજી અને ઢોલ નગારાના સથવારે ડોક્ટર હેમાંગ જોશીના નામાંકન પત્ર ભરવા પહેલા ભારતીય જનતા પાર્ટીની લીગલ સેલ દ્વારા તેમના ફોર્મના સેટ અને ડમી ઉમેદવાર તરીકે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના મંત્રી મેહુલ લાખાણીના ફોર્મની ચકાસણી થઈ હતી. ત્યારબાદ
ચૂંટણી પંચના આદેશ અનુસાર 5 સમર્થકો સાથે ડોક્ટર હેમાંગ જોશી જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહ સમક્ષ ઉપસ્થિત થયા હતા. આ પ્રસંગે એમની સાથે સાંસદ રંજન ભટ્ટ, રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ, રાજ્યસભાના માજી સાંસદ ભરતસિંહ પરમાર, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મંત્રી રઘુ હુંબલ જોડાયા હતા. આ પૂર્વે જિલ્લા ચૂંટણી અધિકારીની ચેમ્બરમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર, વાઘોડિયાના વિધાનસભાના ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા, માજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ, શહેરવાડીના ધારાસભ્ય મનીષા વકીલ પણ આવી પહોંચતા ચૂંટણી પંચ દ્વારા એમને પરત મોકલી દેવામાં આવ્યા હતા. ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરનાર મેહુલ લાખાણીએ નેશન પ્લસ ન્યૂઝને જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકરને જે જવાબદારી સોંપાઈ છે એની ઉપર ખરા ઉતરવાનું હોય છે અને પાર્ટીના આદેશ પ્રમાણે તેમણે માત્ર ડમી ફોર્મ ભર્યું છે, પરંતુ ડોક્ટર હેમાંગ જોશીના નેતૃત્વમાં વડોદરાને મજબૂત પ્રતિનિધિત્વ સાંપડશે એમાં કોઈ બેમત નહીં હોય. युवा वायु की तरह लहराएंगे, सब पे छा जाएंगे. भारतीय जनता पार्टी ની અંદર આ વડોદરાની જનતા પણ જાણે છે, આપ જાણો છો, સર્વે લોકો જાણે છે કે ડોક્ટર હેમાંગ જોશી તો પોતે ઉમેદવાર પત્ર પણ નતું ભર્યું કે મારે ચૂંટણી લડવી છે, આવી કોઈ ઈચ્છા પણ વ્યક્ત નથી કરી. પાર્ટીએ વ્યવસ્થામાં નક્કી કર્યું જાઓ ભાઈ કાર્યકર્તા તરીકે તમારે કામ કરવાનું છે. હમણાં જ કોઈ મીડિયામાં મને પૂછ્યું કે તમે ડમી ઉમેદવારનું ફોર્મ ભર્યું, કેવી લાગણી અનુભવો છો? ભારતીય જનતા પાર્ટીમાં હું પ્રજાને પણ હાથ જોડીને કહું છું અને તમને પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે વ્યક્તિ એને એવું કે ગુજરાત તારે 15 ઘર ફરવા જવું છે અને જે આનંદ મંગલ મોજથી કામ કરે છે, તાર ડમી ઉમેદવારનું ફોર્મ ભરવાનું છે, જે આનંદ મંગલ મોજથી કામ કરે છે, એવી જ રીતે ઉમેદવારનું ફોર્મ ભરવાનું છે જે આનંદ મંગલ મોજથી કામ કરે છે. ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા બેઝ પાર્ટી છે, પોતાની વ્યવસ્થાથી ઓળખાતી પાર્ટી છે, કમળથી નરેન્દ્ર મોદીથી ઓળખાતી પાર્ટી છે. આ પાર્ટીની અંદર એક અલગ જ વેવ હોય છે અને વ્યક્તિ યુવાન ચોક્કસ વ્યવસ્થામાં હોય એટલે એક અલગ યુવાનમાં છે ને ભાઈ આ નહીં કરવાનું, આવા બધા ડૂઝ એના માથે ના આવ્યા હોય અને એના એક્સપિરિયન્સથી એક નવી વ્યવસ્થાઓ આ નહીં કરાય એ માન્યતામાંથી બહાર નીકળી અને આ જ કરવું છે વડોદરા માટે, આ જ કરવું છે એ અને લોકોનો અવાજના સાચા અર્થમાં પ્રતિનિધિ બનવાનો પૂરો પ્રયાસ કરશે. આવું યુવાનોમાં પણ લાગે છે. અમે જ્યાં જઈએ છીએ ત્યાં પણ લોકો કહે છે પોતાનો અનુભવ છે. સાથે સાથે શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેનની જોરદાર કામગીરી છે. નરેન્દ્રભાઈ પણ ક્યાંક ને ક્યાંક યુવા અને મહિલાઓમાં વિશેષ ધ્યાન આપી રહ્યા છે. તો આ બધા જ મુદ્દાઓ જયારે આપણે એકત્રિત કરીએ તો એક નવો જ પવન લહેરાશે અને ચોક્કસપણે એક નવા વર્તમાન ભારતીય જનતા પાર્ટી અને વડોદરાનો એક સરસ નાતો કેવું છે કે હંમેશા ભારતીય જનતા પાર્ટીના તમામ એટલે વડોદરાના તમામ નાગરિકો એવું સમજો કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે અને સામેના ઉમેદવારને ડિપોઝિટ જવાની હંમેશા રહેતી હોય છે અને આ વખત સાબિત પણ થશે એવું મને ચોક્કસ લાગે છે. આ જન સમર્થનની સાથે આજે કાર્યકર્તા સમર્થન 7મી તારીખે વડોદરાના તમામ વોટરોનું સમર્થન મળવાનું છે અને ચૂંટણીના પરિણામના દિવસે તમે જોશો કે વડોદરાની જનતા ખોબા ભરીને પ્રેમ આપી અને એક નવા જ આયામો પસાર કરશે. ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીના એક અન્ય કાર્યકર્તા તરીકે મને સંપૂર્ણ વિશ્વાસ છે. સંગઠન જેની સૌથી મોટી તાકાત છે એવી ભારતીય જનતા પાર્ટીના વડોદરા બેઠકના ઉમેદવાર તરીકે ડોક્ટર હેમાંગ જોશીએ ફોર્મ ભર્યા બાદ સૌથી પહેલી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે વડોદરા જિલ્લાનો સર્વાંગી વિકાસ તે પામવા માટે તેઓ દ્વારા એડી ચોટીનું જોર લગાવી દેવાશે. એમની ઉમેદવારી એ વડોદરા જિલ્લાના તમામ મતદાતાઓની છે અને આગામી દિવસોમાં તેને પરિપૂર્ણ થતા પણ લોકો જોશે. લોકસભા બેઠક ભરવા માટેના ઉમેદવાર તરીકે નામ નિયુક્ત થયેલું છે. ભગવાનના નામ ગંભીરતાપૂર્વક વગન કરું છું કે હું કાયદાથી સ્થાપિત સંવિધાન પ્રત્યે સત્યનિષ્ઠા અને વફાદારી રાખીશ. હું ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતાનું સમર્થન કરું. સૌથી વધારે વડોદરાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હું એવું માનું છું કે માત્ર વડોદરા જ નહીં પણ પાર્ટીએ મને ગુજરાતના યુવાનો નેતૃત્વ કરવાનો એક તક આપી છે. ત્યારે ક્યારે પણ I will not receive any unturn.
જેવા વડાપ્રધાન હોય, અમિત શાહ જેવું અમારું નેતૃત્વ હોય, જેપી નડ્ડા સાહેબ, ભૂપેન્દ્ર પટેલ સાહેબ, CR પાટીલ સાહેબ, જ્યારે આટલા સરસ અમારા નેતા હોય, ત્યારે અમે એક કાર્યક્રમ વડોદરાથી દિલ્હી ખાતે મોકલીએ માટેના સતત પ્રયાસ. વડોદરાનો વિકાસ એ ચોક્કસ વડોદરાનો વિકાસ સર્વાંગી આ તમામ બે પાસાઓ ધ્યાન કેન્દ્રિત બિલકુલ. પરંતુ સૌથી પહેલી પ્રતિક્રિયા માધ્યમથી આવા ડોક્ટર હેમાંગ જોશીએ સ્પષ્ટ કર્યું હતું કે આ ડોક્ટર હેમાંગ જોશીની ઉમેદવારી નથી, પરંતુ આ સમગ્ર વડોદરાના નગરજનોની, વડોદરા જિલ્લાના મતદારોની છે. કારણ કે આગામી દિવસોમાં જ્યારે આશા અને અપેક્ષાઓ પર ખરા ઉતરવાની પણ જવાબદારી આ યુવા ખભારી ઉપર નિર્ભર છે, ત્યારે એમના કહેવા પ્રમાણે ડોક્ટર હેમાંગ જોશી વડોદરાના વિકાસને લગતી વાત હશે ત્યારે એમાં કશું જ બાકી નહીં રાખે. અને જે રીતે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે જે ભારતીય જનતા પાર્ટીના સંગઠનનું જે લક્ષ્યાંક આપ્યું છે એને પાર કરવામાં જે સંગઠન છે એ એડી ચોકીનું જોર લગાવી દેશે એવો પણ એમને આશાવાદ વ્યક્ત કર્યો છે. ત્યારે આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના આ ઉમેદવારનું જે પ્રચાર યુદ્ધ હશે એ પણ ચરમસીમાએ પહોંચશે, એમાં કોઈ નિર્મત નહીં હોય. ત્યારે આગામી દિવસોમાં એ જોવું પણ એટલું જ રસપ્રદ બની રહેશે કે જે રીતે વેરવિખેર થયેલો વિપક્ષ એ આ ભારતીય જનતા પાર્ટી જેવી સંગઠન જેની સૌથી મોટી તાકાત છે એની સામે કઈ રીતે જીતશે એ તો આગામી દિવસો બતાવશે. કેમેરામેન નવનીત પરમાર અને સત્યમ નમસ્કાર સાથે વસંત શુક્લ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.